શ્રી વિજયભાઈ સ્વામી સાહેબ અને કેન્દ્રીય મંત્રી જય 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 મસૂરી જય मसूरी। प्लीज कोऑपरेट, सिक्योरिटी को कोऑपरेट करें सभी जन। दोस्तों आज अपनी वच्चे गुजरातना लोकप्रिय मुख्यमंत्री अपनी वच्चे केंद्रीय मंत्री महोदय श्री पुरुषोत्तम नमो એટલે બધાને ખબર છે નરેન્દ્રજી મોદી પણ રાજનીતિની વાત નથી કરતો પણ બીજી વાત કરું છું। अहमद भाई અને કિરીશ ભાઈ સમસ્ત મજા નંબર નિવેદન જોરદાર તાળીથી વધાવી રહ્યો ખૂબ સરસ સેવાના કાર્યો થઈ રહ્યા છે। મહેસાણા બાજરાપોટા બે ટ્રસ્ટીઓ પર આવી સરસ્વતી ગુરુદેવ જે જીરાવત તીર્થનું મહોત્સવ સરસ્વતી ગુરુદેવે આપ્યું મહોત્સવ આપ્યું એવી જબરદસ્ત નિર્મિત પ્રતિષ્ઠા જીરાવત તીર્થની સંપન્ન થઈ એવા તમામ અચાર્યોની બધી બધી શ્રી ચરણોમાં નમન વંદન। મહેસાણા ગૌશાળામાં બે સભ્યો આગળ વધારજો પ્લીઝ કમ ફોરવર્ડ ફાસ્ટ। ગુરુ મંગલમ ગુરુ માતે સત્ય હરિ ઓહો એ दुपारा टाइम रोमन रोमन तिरुपति वैशाख सिद्धू भाई चंद्रलाल वैशाख चिराग भाई वसंत भाई यूएसए वाला शमील भाई कोई केवी वैशाख राकेश भाई साहब सुनील भाई सिंधी अरशद भाई शाह अरे सुनील भाई पाचन थोड़ा बाजू खरीद दो। चलिए बहुत पता करता थोड़ा पे आगे आ जाओ। सी इन फ्रंट ऑफ द स्टेज स्वागत है श्री माने आहा बहुत ही सुंदर प्रतिमा अर्पित कर रहे हैं मंगल मूर्ति जो गुजरातना अमदावाद महानगरना पादरमा सुंदर मजाना आ कार्यक्रम में मंच पर विराजमान सौ आचार्य भगवंतो हूँ केसी महाराज मुनि साहेब ने एक ने नाम थी ओळखू छू एटले एमना वती एमना द्वारा तमाम पूज्य चरणोना चरणारविंद में मारी प्रार्थना अने मारा मस्तक ने झुकावू छू। परम श्रद्धेय साध्वीजीओ गुजरातना अमारा सौराष्ट्रना श्रावक श्रेष्ठ राज्यना माननीय मुख्यमंत्री आदरणीय विजय भाई मंच पर विराजमान हमारा लाडीला मेयर मंच पर विराजमान हमारा धारासभ्य भाई राकेश भाई भाई श्री प्रवीण भाई दिलीप भाई विशाल संख्या में उपस्थित आप सौ भाइयों बहनों युवान दोस्तों हूँ आदरणीय केसी स्वामी नो अंतःकरणपूर्वक आभार मानु छू कि मने आवी पावन क्षणों साक्षी बनवानो अने आप सौ साधु भगवंतोना दर्शननो अने आशीर्वाद लेवानो लहावो आपे मने आप्यो ए बदल हूँ आपनो ऋण स्वीकार करूँ छू, आपनो आभार मानु छू। हमणां एक बापजी प्रवचन करीने गया अने आ तारीख में आ करो आ तारीख में ते करो अने 19મી ની ચૂંટણી આવે એ પહેલા આવું થઈ જવું જોઈએ આવું બોલવા માટેની સુંદર મજાની તક રાજકીય ક્ષિતિજે આપ સૌની કૃપાથી ઊભી થઈ છે એનો અમને આનંદ છે।
અમારે સહકારી ખાતામાં એવો રિવાજ હોય છે કે પહેલા એક ઠરાવ મંજૂર થાય સાધારણ સભામાં, પછી મંજૂર થયેલો ઠરાવ મંજૂર થઈ ગયો કહેવાય, કામે થાય, પણ એ શરૂ ત્યારે જ અમે કરી શકીએ કે એની બીજી સાધારણ સભામાં પહેલી સાધારણ સભાની પૂર્વ કાર્યવાહીને મંજૂર કરવામાં આવે છે. 14માં જે ઠરાવ મંજૂર ભારતે કર્યો તો એ ગઈકાલે પાછો પૂર્વ બીજી સાધારણ સભામાં મંજૂર થયો. ફરીથી મંજૂરીની મોહર ભારતની જનતાએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈના કાર્યક્રમોમાં જે મંજૂરી મળી છે, હું નતમસ્તકે સ્વીકારું છું કે એમાં પ્રેમ સુરેશ્વરજી મહારાજ જેવાના આશીર્વાદનું બળ પણ એમની સાથે. નરેન્દ્રભાઈની કુશાગ્રતા, નરેન્દ્રભાઈની કાર્યશૈલી, એ બાબતમાં કોઈ વિવાદને કઈ કારણ હોય જ ન શકે. હવે દુનિયા માનવા માંડી છે. આપણે તો આપણા લોકલ હોય એટલે આપણને આમ થોડું ઓછું લાગે, પણ હવે દુનિયા માનવા માંડી છે. આપણા જે આ મંત્રો છે ક્યાંય કઈ સદીમાં રચાણા હશે એ કોઈ એની તારીખો નથી, પણ આજે એવા ને એવા તાજા આપણે એનો ઉચ્ચાર કરતા હોઈએ છીએ. મારે તો ગુરુદેવની સ્મરણમાં યાદ કરાવવું છે કે મુંબઈ જ્યાં છોકરાઓ કેવડા થયા તો એ આમ માપવામાં આવે છે, કારણ કે ઉતેલા જ જોવે છે, ઉઠ્યા પહેલા નીકળી જાય, ઉઈ ગયા કેડે આવે છે, કેવડો થયો તો આવડો આવડો એમ ખબર પડે, રમતા જોયા જ નથી. એટલી બધી ફાસ્ટ લાઈફ છે. એવા મુંબઈની અંદર 1.25 લાખ લોકો એક સ્થાને બેસે અને 14 કરોડ મંત્રનો જાપ થાય. લોકો પરચા ગોત્યા રાખે છે, જંગલમાં આટા માર્યા રાખે, પરચા કરવા વાળો જોઈ છે. અને આવડો સૂર્યનારાયણની હાજરીમાં જે પરચો થાય એને જોવાની આંખો નથી. એ એક જોઈ શકે જેની ઉપર ગુરુદેવની કૃપા હોય છે. બાલમુનિએ બહુ સુંદર વાત કરી. ગુરુ કૃપા એ જ મોક્ષનું કારણ છે. ગુરુનું વાક્ય એ જ મંત્ર છે. ગુરુના ચરણો એ જ ધ્યાન કરવાને યોગ્ય છે. અને ગુરુની મૂર્તિ એ જ પૂજા કરવાને યોગ્ય છે. આ આપણા દેશની આવડી મોટી ભવ્ય પરંપરા, એના વાહક પ્રેમ સુરેશ્વરજી મહારાજ હતા. અને આપણને એટલા બધા રસ્તાઓ બતાવીને ગયા નહીં, જીવીને ગયા. કહીને નહીં, જીવીને ગયા. આ રસ્તે ચાલી શકાય. વેદની અંદર ઉલ્લેખ છે, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સોઈ વેદ પ્રકાશ. મંત્ર જાપનો વેદે મહિમા ગાયેલો છે. એવી આ વસ્તુ છે. એનો પુનઃ સ્થાપન કર્યું. રામદાસજી કહેતા, સમર્થ સ્વામી રામદાસજી કહેતા, 14 કરોડ મંત્રનો જાપ જો કોઈ વ્યક્તિ કરે તો જે મંત્રના અધિષ્ઠાતા દેવ હોય એને રૂબરૂ દર્શન આપે, એવું સ્વામી સમર્થ સ્વામીનું વાક્ય છે. મુંબઈ ગરાઓએ 14 કરોડ મંત્રનો જાપ એક સ્થળે બેસીને ગુરુજીની નિશ્રામાં કર્યો. આ ભારતની પ્રગતિ થવાના કારણોમાં એક કારણ આ પણ ગણાય. સાત્વિક શક્તિઓનો ઉદય થાય, આસુરી શક્તિઓનો ક્ષય થાય, તેમાંથી જ રામ રાજ્યની કલ્પના આવતી હોય છે. કલ્યાણ રાજ્યની કલ્પનાઓ એમાંથી જ આવતી હોય છે. અહીંયા વિજયભાઈ અમારા યુવાન શ્રાવક છે. અહીંયાથી કહેવાનું પહેલા જૈન એ રાજ્યના મુખ્યમંત્રી પદે બિરાજ્યા છે, પણ એનો ગૌરવ અને આવી ઘટના સાકાર થવાના મૂળમાં જો હોય તો મારે ગર્વભેર કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી હોય તો જ આ શક્ય છે. એમાંથી જ આવી ઘટનાઓનું નિર્માણ થઈ શકે છે. એમાંથી જ સર્જિકલ સ્ટ્રાઇક આવી શકે, એમાંથી જ નોટબંધી નીપજી શકે. નહીતર બધી વાતો થાય, એનો અમલ ના થાય. પગદંડી અમદાવાદથી પાલિતાણા કે અમદાવાદથી શંખેશ્વર, આ બે તીર્થના તો આપણે નામ આપ્યા છે, પણ હિન્દુસ્તાન ભરના તીર્થસ્થાનોની અંદર ભરતા પદયાત્રીઓને સુરક્ષા મળે એ અમારી સરકારની પ્રાયોરિટી છે. જો દુનિયાને 2021મી સદીમાં ભારત શું બતાવી શકે?
દુનિયાને 21મી સદીમાં ભારત બતાવી શકે કે અમારા સાધુ ભગવંતો આ ભયાનક ભૌતિકવાદના પ્રભાવની વચ્ચે પણ પગપાળા યાત્રાઓ કરતા હોય છે. આટલો ભૌતિકવાદ આપણે દિલ્હી, કાનપુર, અમદાવાદ, અમેરિકા જવાની વાત તો બદલે મંગળ ઉપર ક્યારે જાય, ગુરુ ઉપર ક્યારે જાય, એની ઓલીકોરનું કોક હમણાં ગોતી એવું છે. આવા સમયની અંદર પણ અમારા સાધુ ભગવંતો, હું એક આપણા સાધ્વીજી દિલ્હીની અંદર ચાતુર્માસ કરવા માટે બધા હતા ગુજરાતથી. મેં ત્યાં જઈને એમ કહ્યું કે દિલ્હી આવવું હોય તો બુકિંગમાં એક અઠવાડિયું તો ઉજાગરો કરે છે લોકો. મળ્યું ન મળ્યું, ઓછલી સીટ મળી, હેઠલી સીટ મળી, એમાં મારામારી આવે છે અને તોય પૂગતા નથી, જવાતું નથી, અવાતું નથી. એને બદલે આ સંતો વિહાર કરતા કરતા કાર્યક્રમોની તારીખોમાં પહોંચતા હોય છે. મને તો આશ્ચર્ય થાય છે કે આ પરંપરાના જે પ્રાણ છે એ પ્રાણ એટલે આવા પ્રેમ સુરેશ્વરજી મહારાજોના તપ એમની ઉપર વરસતા હોય છે એટલે ચાલીને જઈ શકાય. અન્યથા નિશાળે છોકરાઓને હાલીને જવાનું અત્યારે કહેવાતું નથી. અને અમારામાં હાદી ગાડીમાં પ્રચાર કરવા જવાનું કહેવાતું નથી. એવા સમયે સાધુ ભગવંતો પગપાળા પ્રવાસ કરે છે. એમના પ્રવાસને કારણે વિશ્વમાં શાંતિ અને પ્રેમનો સંદેશો નિત્ય વહે છે. અમે ખેડૂત છીએ એટલે ખેડૂત તરીકે અમે મહેનત કરતા હોઈએ. અમારા કપાળેથી ઉતરેલો પરસેવો જ્યારે પગ દ્વારા અમારી જમીનમાં ભળે ત્યારે એમાં સારો પાક આવતો હોય છે. સાધુ ભગવંતોનો પરસેવો એમના ચરણો દ્વારા પૃથ્વી ઉપર પડતો હોય ત્યારે અહિંસા એ દુનિયાને માનવા જેવી ચીજ લાગતી હોય છે. ગાંધીજી વિશ્વ નેતા એટલા માટે બન્યા કે મહાસત્તાની સામે એમણે નિશસ્ત્ર લડાઈ કરવા માટેનું સાધન શોધી કાઢ્યું. એમને શ્રીમદ રાજચંદ્ર મહારાજ એમના થકી આધ્યાત્મિક શક્તિથી શસ્ત્રની સામે લડી શકાય એવો દ્રઢ વિશ્વાસ એના મનમાં પેદા થયો અને સલ્તનતની સામે આધ્યાત્મિકના શસ્ત્રથી, અહિંસાના શસ્ત્રથી સત્તા પરિવર્તન કરવાની દુનિયાના ઇતિહાસમાં પહેલી વહેલી પરંપરા આપણા દેશે સ્થાપી. એ અહિંસા મૂળ જીન શાસનની આ વિશ્વની માનવ જાતને આપેલી મોટામાં મોટી ભેટ. એનો પ્રયોગ થયો, રાજનીતિક ક્ષેત્રમાં એનો પ્રયોગ થયો, એને માન્યતા મળી અને એ બળના આધાર ઉપર આજે હિન્દુસ્તાન ફરીથી વિશ્વગુરુ થવાની દિશામાં આગળ વધી રહ્યો છે. અહીંયાથી કોઈએ કહ્યું કે પ્રેમની મૂર્તિ રૂપે પ્રેમ સુરેશ્વરજી મહારાજ એવા, એમ યોગની મૂર્તિ રૂપે પણ એક ગુરુ મહારાજનું નામ અહીંથી લેવાનું. નામ અમે જાણતા નથી પણ મને કહેતા ગર્વ થાય છે કે હવે દુનિયાને લાગ્યું કે યોગ કરવા જેવો છે. આખી દુનિયા હવે યોગના માર્ગે, યોગને સ્વીકાર્યો. યોગ દિવસને વિશ્વએ સ્વીકાર્યો અને 150 કરતા વધારે દેશોની અંદર યોગ કરવા માટેની માન્યતા મળી. એ દેશને વિશ્વગુરુની દિશા તરફ જવાના આ બધા જ મંગલ એંધાણો સર્જાઈ રહ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ, અમારા વિજયભાઈ લોક કલ્યાણ માટે 24 કલાક મહેનત કરવાના સંકલ્પ સાથે કરી રહ્યા છે. એમના કાર્યોમાં ગુરુ ભગવંતોના આશીર્વાદ મળતા રહે એવી શુભકામનાઓ સાથે આપ સૌના હૃદયમાં બિરાજમાન ગુરુદેવના ચરણોમાં વંદન સાથે ભારત માતા કી જય.